ધોરણ 12 પ્રવેશમાં તેનો ખૂબ જ અગત્યનો વિડિયો દાખલા નંબર 13. એ અને બી એક પેઢીના ભાગીદારો 4:1 એનો અર્થ એવો થાય 4/5 અને 1/5. આ એ લોકોનો જૂનો ભાગ છે. પણ સૌથી અગત્યનું એ છે કે અહીંયા ચાલુ ખાતા પણ આપેલા છે. જો ચાલુ ખાતા આપેલા હોય તો આપણે ચાલુ ખાતા પણ બનાવવા પડે. પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા બનાવવાની જરૂર નથી. ડાયરેક્ટ ચાલુ ખાતા, રોકડ અથવા બેંક અને પાકું છે. સૌ પ્રથમ આ મૂડી ખાતા છે એને લખી જ દેવાના. કા મૂડી દેવા બાજુ પર, તો મૂડી દેવા બાજુ પર આપણે લખી દઈએ મૂડી ખાતા કેટલાના છે, તો એ અને બી એમ બે ભાગીદાર છે. આ બંને ભાગીદારના આપણે મૂડી ખાતા લખી દેવાના. ચલો, બંને ભાગીદારની મૂડી આપેલી છે એ જોઈ લઈએ. તો બંને ભાગીદારની મૂડી કેટલી છે? 75,000 અને 25,000. એટલે 75 ને 25 આપણે લખી દેવાની, અને જે પેલો લાવતો હોય એ પણ લખવાનું. જે લાવતો હોય એ પણ આપણે લખી દેવાની. એટલે અહીંયા 75 અને બીજાની કેટલી આપેલી છે? 25. તો અહીંયા 25,000. અને નવો ભાગીદાર છે સી. સી કેટલા લાવે છે એ પણ જોઈ લે. તો જો સી તેના નફાના ભાગ પેટે 20,000 રોકડા મૂડી પેટે અને 5,000 પાઘડી પેટે લાવશે. 20,000 રોકડા મૂડી પેટે લાવવાનો અને 5,000 પાઘડી પેટે. એટલે 20,000 જે લાવવાનો છે એ મૂડી કહેવાય. એટલે મૂડી તરીકે આપણે લખી દેવાના. ચલો, 75 ને 25 એટલે 1 લાખ, 1 લાખ ને બીજા 20,000 એટલે 1 લાખ ને 20,000. એ મૂડીનું કામ પૂરું થઈ ગયું. જો તમે મૂડી ખાતા બનાવો તો પણ કોઈ વાંધો નથી, પરંતુ બનાવવાની જરૂર નથી. એટલે મૂડીનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ઓકે, હવે જે મૂડી તરીકે લાવે આપણે રોકડ ખાતામાં બતાવવું પડે. એટલે રોકડ ખાતામાં પહેલા લખવાનું બાકી આગળ લાવી. રોકડ કેટલી આપેલી છે? તો રોકડ આપણને આપેલી છે 3,000. એટલે બાકી આગળ લાવ્યા કેટલી લખવાની? 3,000 લખી દેવાની. અને જે પાઘડી તરીકે લાવેલો એ અને મૂડી તરીકે લાવેલો એ પણ અહીંયા બતાવી દેવાનું. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું સી ના મૂડી ખાતે. સી ના મૂડી. સી કેટલા લાવેલો છે? તો સી 20,000 લાવ્યો. એટલે 20,000 લખી દેવાનું. અને બીજું પણ આપણે જોયું કે સી પાઘડી તરીકે પણ લાવેલો છે. કેટલા? 5. અહીંયા લખી દેવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. આટલી વસ્તુ તો આપણે દરેક દાખલામાં કરીએ છીએ. 5,000. પણ આ 5,000 ને વેચવું પડે આપણને ખબર છે કયા પ્રમાણમાં? ત્યાગમાં પ્રમાણ. એટલે સૌ પ્રથમ શરૂઆત કરીશું ચાલુ ખાતાના બાકી આગળ લાવ્યાથી. ચાલુ ખાતાની બાકી આપણને આપેલી છે 8,000 અને 2,000. તો પહેલા 8,000 ને 2,000 લખી દે. જે આપણે મૂડી ખાતામાં લખતા એ બધું જ અહીંયા ચાલુ ખાતામાં કરવાનું છે. હવે આ જે પાઘડીનું પ્રીમિયમ છે એ પાઘડીનું પ્રીમિયમ વેચવાનું છે. એટલે અહીં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. તમને યાદ હોય તો અહીં એક વસ્તુ લખતા હતા રોકડ ખાતે બંનેમાં ડેશ ને છેલ્લામાં, પણ એ મૂડી ખાતા હોય ત્યારે. ચાલુ ખાતામાં એ વસ્તુ આવવાની નથી. હવે જે પાઘડીનું પ્રીમિયમ છે એ પાઘડીના પ્રીમિયમ માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. તો નવું પ્રમાણ આપણને આપેલું છે કે જોવાનું. નવું પ્રમાણ આપણને દેખાતું નથી કોઈ જગ્યાએ. નવું પ્રમાણ તમે જોઈ શકો અહીંયા છે 3:1:1. જૂનું પ્રમાણ કેટલું? તો જૂનું પ્રમાણ પહેલા એ અને બી આપણને ખબર છે. આપણે ત્યાગ શોધવો હોય તો શું કરવું પડે? જૂનામાંથી બાદ કરવાનું. તો આનું જૂનું પ્રમાણ 4/5 અને બી નું જૂનું પ્રમાણ 1/5. ઓકે, નવું પ્રમાણ કેટલું? તો 3/5. અને આ ભાઈનું નવું પ્રમાણ કેટલું? તો 1/5. કેમ? 3 ને 4 ને 5 એટલે 3/5 પહેલાનું ને 1/5 બીજાનું, અને ત્રીજાનું 1/5 એ તો આપણને અહીંયા આપેલું જ છે. એ પણ 1/5 જ થવાનું. ચલો હવે બાદ કરી દઈએ. 4 માંથી 3 જાય અને નીચે 5 છે જ એટલે 1/5. અહીંયા તો નીચે 5 છે અને 1 માંથી 1 બાદ કરીએ તો 0 આવે. એટલે બી ને કંઈ જ આપવાનું નથી. જેટલું પણ સી લાવે છે એ બધું કોને આપી દેવાનું? એ ને આપી દેવાનું. એટલે પાઘડીના પ્રીમિયમમાં જેટલા પણ રૂપિયા સી લાવતો છે બધા જ એમાં લખી દેવાના જે 5,000 લાવેલો એ. ઓકે, એટલે અહીંયા પાઘડીના પ્રીમિયમની વાત પૂરી થઈ. આગળ ચાલીએ હવે હવાલા નંબર 2 તરફ. પણ વાંચ્યા સી તેના નફાના ભાગના 20,000 રોકડા જે બે જગ્યા લખ્યા રોકડ માને મૂડી તરીકે. 5,000 પાઘડી એ રોકડ માને વેચી દીધી. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. આપણે તો એક જ જણને આપી, કોને? ફક્ત ને ફક્ત એને. તો એ જ ઉપાડી જવાનું. તો એ લખવાનું
આ જે છે એ જ લખવાનું રોકડ ખાતે, કેમ કે રોકડમાં ઉપર જવું ને એટલે રોકડ ખાતે અડધી રકમ એટલે 5,000 ના અડધા કેટલા થાય? 2500. ઓકે, હવે આ રોકડ ખાતે લખ્યું એટલે રોકડ ખાતામાં જમા બાજુ પર લખવાનું. અહીંયા રોકડ એમાં લખ્યું તો રોકડના જમા બાજુ લખવાનું એના મૂડી ખાતે, એના મૂડી ખાતે. જે રકમ ઉપર લખેલી હોય છે કેટલી? 2500, તો અહીંયા લખી દેવાની 2500. અહીંયા આપણો પહેલો હવાલો પૂરો થઈ ગયો કહેવાય. આગળ વાત કરીએ. જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. પહેલા જમીન મકાન કેટલું છે? 35,000. મિલકત લેવા બાજુ પર લખવાનું શું લખવાનું? જમીન મકાન. જમીન મકાન. જમીન મકાન આપણને આપેલું છે 35,000 રૂપિયા અને 10%નો વધારો કીધો એટલે વત્તા વધારો 10%. 10% એટલે કેટલા થાય? તો 10% એટલે 3500 થાય. એટલે અહીંયા લખવાના 3500. ઓકે, હવે 35,000 માં 3500 ઉમેરી દેવાના એટલે થાય 38,500. 38,500 વૈધા વધેલે સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં લખવાનું જમીન મકાન ખાતે જમા બાજુ પર. વધે તો સીધું જ ઉપર લઈ લેવાનું, ઘટે તો માઇનસ કરવાનું એટલે ક્રોસ એટલે અહીં લખવાના 35. હવાલાની એન્ટ્રી પૂરી થઈ. ચલો બીજો હવાલો. જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો. પહેલા ફર્નિચર લઈ લે. ફર્નિચર 30,000 છે તો પહેલા લખવાનું એ ફર્નિચર 30,000 અને આપણને એવું કીધું એમાં 5% ઘટાડો એટલે લખવાનું માઇનસ ઘટાડો કેટલા ટકા છે? 5%. હવે આ 30,000 ના 5% કરે એટલે 1,500 થાય. એટલે આ 30,000 માંથી 1,500 બાદ કરશું આપણે એટલે 28,500. માઇનસ કરીએ એટલે મેં કીધું ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર. શું લખવાનું? ફર્નિચર ખાતે. ફર્નિચર કેટલા? તો 1,500. ફરીથી સાંભળજો. પ્લસ થાય તો સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા, માઇનસ થાય એટલે ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. આવું યાદ રાખવાનું. ચલો ફર્નિચર પછી આપણને કીધેલું છે સ્ટોકની કિંમતમાં પણ ઘટાડો. એટલે સ્ટોક 15,000 છે એમાં પણ 5% ઘટાડો એટલે અહીંયા લખી દઈશું સ્ટોક 15,000 અને ઘટાડો કેટલો છે? તો એમાં પણ 5% ઘટાડો છે. 15,000 ના 5% એટલે 15 × 75 થાય એટલે 750. એટલે 15,000 માંથી 750 ને બાદ કરે એટલે 14,250 આવે. માઇનસ એટલે સીધું ક્રોસ એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર લખવાનું સ્ટોક ખાતે. સ્ટોક કેટલા ઘટી ગયા? તો 750. અહીંયા હવાલો પૂરો. આગળ રોકાણોની બજાર કિંમત 35,000 છે. પહેલા રોકાણો ઉપર કેટલા છે જોવાના? 25 છે. 25 છે એનો મતલબ વધી ગયા એનો મતલબ પ્લસ. એટલે લખવાનું રોકાણો આપણને આપેલા છે 25,000 અને બજાર કિંમત એવું કીધું કે 35,000 છે. એનો મતલબ વધારો કરવો પડે, પ્લસ વધારો. હવે 35,000 છે એ 35,000 બહાર આવે તો 25 માં શું કરે તો 35,000 થાય? તો 25 માં 10,000 પ્લસ કરવા પડે એટલે વધારો કહેવાય. ઓકે, અને વધારો થાય તો સીધો ઉપર, માઇનસ થાય તો ક્રોસ. એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પર લખવાનું રોકાણો ખાતે. રોકાણો ખાતે કેટલા વધી ગયા? તો 10,000 નો વધારો થયો. આગળ દેવાદાર પર ગાલખાત અનામત આવે એટલે બેઠું જ દેવાદારો પહેલા લખી દેવાના કેટલા? 5500. એટલે અહીં મિલકત લેના બાજુ પર લખો દેવાદારો. દેવાદારો કેટલા છે? 5500 માઇનસ ગાલખાત અનામત કરી દેવાની. આપણે 10% કીધું છે એટલે 5500 ના 10% 550 થાય. આ 550 બાદ કરી દેવાના એટલે 49,50 એ બહાર નીકળે. હવે સરખાવાનું કોની સાથે જોજો. પહેલા આપણે આના 10% કર્યા એટલે કેટલા થયા? 550. એટલે હવાલામાં થયા 550. પહેલા હતા કેટલા? 50. હતી કેટલી પહેલા? 500 અને થઈ કેટલી? 550. એનો મતલબ કે 50 નો વધારો થયો ગાલખાત અનામતમાં. શું થયું? 500 ના 550 થઈ ગઈ. 50 નો વધારો એટલે ઉધાર. એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખવાનું, ઘટાડો થાય તો જમા બાજુ પર લખવાનું. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું ગાલખાત અનામત ખાતે. કેટલા લખવાના? તો 50 નો વધારો થયો એટલે 550 માઇનસ 500 એટલે 50. કેવી રીતના હોય આપણને ખબર પડી જાય. આગળ
અકસ્માત વળતર અંગે 1000 નો દાવો હોય બેઠું જ લખી દેવાનું. પેલા અકસ્માત વળતરનો દાવો મૂડી દેવામાં, અકસ્માત વળતરનો દાવો જે હવાલામાં આપેલો બેઠું લખી દીધું પહેલા. ચાલો હવે આપણી પાસે કેટલા પૈસા છે એ જોવાના. આપણી પાસે 5000 રૂપિયા છે અને આપણે વીમો લેવાનો 1000 નો, એટલે 5000 માંથી 1000 આપણી પાસે જતા રહે. 5000 છે એમાંથી 1000 નો વીમો લઈ તો 1000 આપણી પાસે જતા રહ્યા. હવે આપણી પાસે કેટલા વધ્યા? તો હવે આપણી પાસે 4000 વધ્યા. આ 4000 આપણે મૂડી ખાતામાં વેચતા, પરંતુ એ મૂડી ખાતા નથી એટલે ચાલુ ખાતામાં વેચવું પડે. ચાલુ ખાતામાં લેવાનું આપણે કારીગર વળતર અનામત અથવા કામદાર વળતર અનામત ભંડોળ, જે લખવું હોય તે. કેટલા છે? તો આપણી પાસે 4000 વધ્યા અને જૂનું પ્રમાણ પણ આપણી પાસે છે. ચલો જૂનું પ્રમાણ કેટલું છે? 4:1. આ જે 4000 વધ્યા એ 4000 ને 4:1 ના પ્રમાણે વેચવું હોય તો ભાગ્યા 5 કરવા પડે. એટલે 4000 ભાગ્યા 5 કરે તો 800 આવે, કેમ કે 800 ગુણ્યા 5 એટલે 40 થાય. 8 × 40. હવે 8 × 3200 પહેલામાં અને 8 × 8 800 બીજામાં. નિયમ સમજાવવો પડે તો 4000 ગુણ્યા 4/5 અને 4000 ગુણ્યા 1/5. તો પણ એવું જ આવવાનું છે. 3200 અને 800 એટલે આપણે લખી દેવાના 3200 અને 800 એટલે આ પણ પૂરું. ચલો ત્યાર પછી કોઈ હવાલો છે? બેંક ચાર્જીસ ના 450 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. આપણે આ પૈસા ચૂકવી દીધેલા છે પણ નોંધેલા નથી. જો ચૂકવવાના બાકી નથી, ચૂકવી દીધા છે, ચૂકવી દીધા પણ આપણે લખેલા નથી. અને ચૂકવી દીધા એટલે હવે દેવું નહીં કહેવાય, ખર્ચ જ કહેવાય. એટલે આપણે ચૂકવી દીધેલા પૈસા જાય તો રોકડ ખાતાની જમા બાજુ પર લખવું પડે. આપણે નથી લખેલું એટલે રોકડ ખાતાની જમા બાજુ પર લખવાનું બેંક ચાર્જીસ ખાતે, કેમ કે આપણે ચૂકવી દીધા છે ને, એટલે આપણે ચૂકવી દીધા રોકડમાંથી પૈસા જતા રહી. કેટલા? 450. અહીંયા ક્યાં લખ્યું? જમા બાજુ પર, એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખવું પડે બેંક ચાર્જીસ ખાતે. એ લખવાનું બેંક ચાર્જીસ. કેટલા લખવાના છે? તો બેંક ચાર્જીસ ખાતે 450. હવે બધા હવાલા પૂરા થઈ ગયા એવું આપણને દેખાતું હશે. એટલે શું કરવાનું? આપણે હવે જે જૂનું છે બધું લખી દેવાનું. મૂડી તો લખી દીધી આપણે, ચાલુ ખાતા પર લખી દીધા, કારીગર અકસ્માત વળતર ભંડોળ આવી ગયું, લેણદારો ને દેવીઓની બેઠું 4000 ને 1000 નવા પાકા છે. એમાં લેણદારો અહીંયા લખી દે, પણ લેણદારો અને એની નીચે દેવી હુંડી જે આપેલું છે બેઠું. ચલો લેણદારો કેટલા આપેલા? લેણદારો 4000 ને દેવી હુંડી 1000, એટલે બેઠા જ લખી દેવાના 4000 અને 1000. 4000 અને 1000. હવે આ બંને વસ્તુ નીચે લખે તો પણ ચાલે, જરૂર નથી કે ઉપર જ લખવાનું. બરાબર? ચાલો એક બાજુ ક્લિયર. જમીન મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણ આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદાર આવી ગયું, રોકડ બી આવી ગયું. હવે લેણી હુંડી એક બાકી, એટલે મિલકત લેણા બાજુ પર લખવાનું લેણી હુંડી જેટલી આપેલી છે એટલી. કેટલી લેણી હુંડી છે? તો લેણી હુંડી 2000 છે. 2 થી લખી દેવા. અને ત્યાર પછી અહીંયા આપણને દેખાય પાઘડી, એ આપણે વેચવું પડે. પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ વેચતા, પણ તો મૂડી ખાતાના એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું પાઘડી ખાતે. ચલો પાઘડી કેટલી આપેલી છે? તો પાઘડી છે 5000. આ 5000 ને આપણે વેચવી પડે જૂના પ્રમાણમાં, એટલે 4:1. એટલે 5000 નું આપણે 4:1 ના પ્રમાણમાં વેચવું હોય તો 4/5 કરવું પડે અને 1/5 કરવું પડે. એટલે કેવી રીતના કરવાનું? તો જોજો, ફરીથી ધ્યાન આપજો. આપણું પ્રમાણ કેટલું છે? 4:1. એટલે 5000, 4 ને 1 5 એટલે ભાગ્યા 5 કરવાના, એટલે 1000 આવે. 1000 નો ગુણાકાર 4 સાથે કરવાનો એટલે 4000 આવે, અને 1000 નો ગુણાકાર 1 સાથે કરવાનો એટલે 1000 આવે. અને તમારી રીતે તમારે કરવું હોય તો આ રીતના કરવાનું 5000 ગુણ્યા 4/5 અને 5000 ગુણ્યા 1/5, તો પણ 4000 ને 1000 જ આવશે. એટલે પાઘડીનું કામ પણ થઈ ગયું. આટલું થઈ જાય એટલે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું, એટલે દાખલો પૂરો થઈ જાય. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. નીચે 2 લાઈન પાડવાની ને ઉપર 1 લાઈન પાડવાની. ઓકે, ચલો આ રીતના બંધ કરી દેવાનું. ઉધાર બાજુનો સર્વ બાજુ 1500 છે, અહીંયા 10000 છે, એટલે એનો મતલબ થયો 13500 જમા બાજુ પર વધારે છે. એટલે જમા બાજુ પર લખવાના 13500, એ 13500 ઉધાર બાજુ પર લખવાના. એમાંથી આ બધું બાદ કરવાનું. 1500, 750, 50 અને 450 આ બધી વસ્તુ બાદ કરીએ આપણે એટલે 10000 ને 750. હવે આ બે વ્યક્તિને વેચવાના, ત્યાં લખવાનું ચાલુ ખાતે. આપણે લખતા હતા મૂડી ખાતે, યાદ હોય તો
પરંતુ આ જે ચાલુ ખાતે કેમ લખીએ છીએ? કેમ કે ચાલુ ખાતા છે અને પ્રમાણ પર આપેલું છે 4:1. બે ભાગીદાર છે એ અને બી. હવે આ એ ને બી છે એને 10,750 વેચવાના 4:1 ના પ્રમાણમાં. એટલે શું કરવાનું? 10,750 ગુણ્યા 4/5 અને 10,750 ગુણ્યા 1/5. અને જે રકમ આવે તે આપણે લખી દેવાની. અહીંયા આવે 8,600 અને અહીંયા આવે 2,150. એટલે અહીંયા આપણે લખી દઈએ 8,600 અને લખી દઈએ 2,150. આ કઈ બાજુ આવ્યું? ઉધાર, એટલે મૂડી ખાતામાં. પરંતુ સોરી, આપણી પાસે ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતામાં લખવાનું. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવ્યા? તો 8,600 અને 2,150. 8,600 અને 2,150. હવે આપણને પુનઃ મૂલ્યાંકન ખાતાનું કઈ કામ નથી. હવે ખાતા જ બંધ કરીએ છીએ. એટલે મૂડી ખાતાનો સરવાળો કરેલો હોય તો પટી ગયું. હવે ચાલુ ખાતા છે આપણી પાસે આજે તો, એટલે ચાલુ ખાતાને બંધ કરી દે. ચલો, ચાલુ ખાતા બંધ કરવાના. ચાલુ ખાતા બંધ કરવા માટે પહેલા શું કરવું પડે? આપણે ચાલુ ખાતાની બાકી જોવાની. ચલો, ચાલુ ખાતામાં સી માં તો કઈ છે જ નહીં ને આવવાનું બી નથી, એટલે સી ને તો આપણે ડેશ જ કરી દઈએ. હવે 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 8 24 અને બીજા 800, એટલે કેટલા થવાના? 24,800. એ 24,800 ઉધાર બાજુ પર મૂકવાના. 24,800 માંથી 4 જાય તો 20,800, 20,800 માંથી 2,000 જાય તો 18,800 અને 18,800 માંથી બીજા 500 જાય તો 18,300. એટલે અહીંયા લખવાના 18,300 અને અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. આ પ્રશ્ન ચિહ્ન કેમ પાડ્યું? કેમ કે શોધેલું છે એવું પડે. ઓકે, ચલો. ત્યાર પછી આ બાજુને સરવાળો 2,800 અને બીજા 2,000. 2,000 અને 2,000 કેટલા થાય? તો 4,000 ને આ 800 ને 950 એટલે 4,950. અહીંયા લખવાના 4,950. કેલ્ક્યુલેટરનો જ્યાં ઉપયોગ નહીં થાય ત્યાં નહીં કરવાનું. 4,000 માંથી 1,000 જાય તો 3,000 અને 950 તો રહેવાના છે. કઈ બાજુ પર છે આ? તો ઉધાર બાજુ પર. ઉધાર એટલે ક્યાં લઈ જવાનું? જમા બાજુ પર. એટલે નવા પાકા સરવાળામાં જમા બાજુ પર લખવાનું ચાલુ ખાતા. ચાલુ ખાતા, બંનેના ચાલુ ખાતા છે એ અને બી. ચલો, એના કેટલા આવ્યા? તો 18,300. બી ના કેટલા આવ્યા? તો 39,50. ક્યાંથી લાવ્યા? તો ચાલુ ખાતાની જે બાકી આવી એ. ચલો, બંનેનો સરવાળો કરી દેવાનો. કેટલા છે? 18,300 અને 39,50 એટલે 22,250. ઓકે, હવે એક જ ખાતું બાકી રહ્યું. કયું? રોકડ અથવા બેંક ખાતું. એને પણ બંધ કરી દે. કઈ બાજુનો સરવાળો વધારે એ ખાસ જોવાનું. એમ તો આપણને ઉધાર બાજુનો વધારે જવાનું છે કે બાકી આગળ લઈ ગયા આવે. તો 3 ને 23 ને 5 28 એટલે અહીંયા લખી દેવાના 28,000. ઓકે, એ 28 ના અહીંયા લખી દેવાના. 28 માંથી આ બધું બાદ કરવાનું છે. બે વસ્તુ આપણને આપેલી છે એટલે આવશે 25,050. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને પ્રશ્ન ચિહ્ન એટલા માટે કે ખબર પડે કે આ વસ્તુ શોધેલી છે. ઓકે, આ જમા છે તો ઉધાર લખવાનું. ઉધાર એટલે મિલકત લેણામાં લખવાનું રોકડ અથવા બેંક. આ જગ્યા ઓછી છે એટલે હવે નીચે જઈએ છીએ આપણે. 25,050. બંને બાજુનો સરવાળો કરી દેવાનો અને બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. સરખો આવે તો 8 માંથી 8 માર્ક્સ આવી જાય. 1,20,000, 4,000, ફરીથી 1,000, 1,000 ને 22,250 એટલે 1,48,250 આવે. આ બાજુ પર જોઈ લેવાનું. 38,500, 28,500, 14,250, 35,000, 49,50, 2,000 અને 25,050 એટલે એ પણ થઈ જાય 1,48,250. એટલે આ રીતે ખૂબ સરળ રીતે આપણે દાખલો ગણી શકીએ અને સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. જો તમને દાખલો ગમ્યો હોય, વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો, કારણ કે આવા વિડીયો આપણે લાવતા રહીશું અને તમને સંપૂર્ણ સોલ્યુશન પ્રવેશ બાદ નિવૃત્તિનું પણ મળશે. આભાર.